યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ. આમાં આપણે શીખવાના છે વોકેબ્લરી V1. ઇન ધ ગ્રુપ ઓફ ફોર્સ words, two words are either synonyms or antonyms. Circle these words, then circle as if they are synonyms or if they are antonyms. ઓકે, આમાં આપણને આપેલું છે ડેસ્ટિની. ડેસ્ટિનીનો વિરોધી શું થાય? ફેટ. તો આપણે અહીંયા રાઉન્ડ કરવાનું ડેસ્ટિની ઓર ફેટ. આ છે આપણું સિનોનિમ્સ. રૂરલનું સિનોનિમ યા એન્ટોનિમ શું થાય? તો રૂરલનું થશે અર્બન. આ આપણું શું છે? એન્ટોનિમ્સ. ઓકે, પછી સ્ટડીનું સિનોનિમ શું? સ્ટ્રોંગ. તો સ્ટ્રોંગ ને સ્ટડી આપનું શું છે? સિનોનિમ્સ. પછી આપણે ચોથું છે ડિઝાયર. ડિઝાયરનું સિનોનિમ શું થાય? તો આપણે અહીંયા લખવાનું કે ડિઝાયરનું થશે વિશ. તો આ પણ આપણું શું છે? સિનોનિમ્સ એનું ડિઝાયરનું. ઓકે, પછી આપણને આપેલું કે ચીપ. ચીપનું સિનોનિમ છે નથી. તો શું છે? વિરોધાથી કોસ્ટલી. તો આપણું શું છે? એન્ટોનિમ્સ. તો ચીપ. પછી આપણને આપેલું છે બેનિફિટ. બેનિફિટનું શું થાય? વિરોધાથી ડિસએડવાન્ટેજ. તો બેનિફિટનું શું થાય? ડિસએડવાન્ટેજ. આપણે લખવાનું ડિસએડવાન્ટેજ ઓફ બેનિફિટ. આપણું શું છે? એન્ટોનિમ્સ. પછી આપણને આપેલું છે કે રિસોલ્યુશન. રિસોલ્યુશનનું શું થાય? ડિટર્મિનેશન. આપણું છે સિનોનિમ્સ. ઓકે, હવે છે ક્યુરિયસ. ક્યુરિયસનું શું થાય? ઇનક્યુરિયસ વિરોધાથી. તો આપણને આપેલું છે ઇનક્યુરિયસ. તો આપણું શું છે? એન્ટોનિમ્સ. ઓપોર્ચ્યુનિટી. ઓપોર્ચ્યુનિટીનું સમાનાર્થી શું છે? ચાન્સ. તો આ સિનોનિમ્સ. ઓકે, તમારા વોકેબ્લરીનું સોલ્યુશન છે V1નું. ઓકે, V2નું સોલ્યુશન આગળની વિડીયોમાં મૂકીશ.